હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ એટલે કે દો માય સેવર સ્ટડી પોઈન્ટમાં. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની એક્ઝામ આપી છે. હવે તમારા મનમાં એક પ્રશ્ન રહેતો છે કે 10માનું રિઝલ્ટ ક્યારે? તો વિદ્યાર્થી મિત્રો, 10માનું જે રિઝલ્ટ છે એ મે મહિનાના થર્ડ વીકની અંદર લગભગ આવવાની સંભાવનાઓ છે. તો આ સમયગાળા દરમિયાન રિઝલ્ટ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મગજની અંદર કંઈક ને કંઈક પ્રશ્ન રહેતા હશે રિઝલ્ટને લઈને, કે ઘણા મતભેદો હશે અને ઘણા ડરનો પણ અનુભવ કરતા હશે કે હું પાસ થઈશ, ફેલ થઈશ, પાસ થશે તો શું થશે, ફેલ થઈશ તો શું થશે. તો એવા ઘણા બધા પ્રશ્નો છે જે અહીંયા હું લઈને આવ્યો છું, જે તમારી માનસિકતાને કંઈક ને કંઈક રીતે અસર કરતા હોય છે. તો હું આશા રાખીશ કે તમારા સવાલોના જવાબ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો સવાલ લઈએ કે વિદ્યાર્થીઓને મનમાં રહેતો હોય છે કે મારે કેટલા માર્ક્સ આવશે. તો એનો સીધો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે સારા એવા પેપર્સ લખ્યા હશે તો તમારા માર્ક્સ સારા આવવાના છે. જો તમે બરોબર તૈયારી કરી નથી અને જેવા તેવા પેપર લખ્યા છે તો તમારા માર્ક્સ એ પ્રમાણે આવશે. બરોબર. એના પછી વાત કરીએ હું પાસ થઈશ કે નહીં. તો આ વસ્તુ એના પર ડિપેન્ડ રાખે છે કે તમે પેપરો કેવા લખ્યા છે. એના પછી જો થોડું ઘણું પ્લસ માઇનસ હોય તો વિદ્યાર્થી મિત્રો એ તમારા દ્વારા જ તમને ખબર પડી જશે કે તમે પાસ થશો કે ફેલ થશો. એના પછી વાત કરીએ જો ઓછા માર્ક્સ આવ્યા તો શું થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો ઓછા માર્ક્સ આવ્યા તો કાંઈ ફરક પડતો નથી. બરોબર. એ તમારી માનસિકતા ઉપર ખોટી અસર કરવાની નથી. જે તમે લખ્યું છે એ તમારા માર્ક્સ આવવાના થશે. એના પછી વાત કરીએ પેરેન્ટ્સ શું કહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ ઘણા વિદ્યાર્થીઓને થતા હોય છે કે જો હું ફેલ થઈશ તો મારા પેરેન્ટ્સ મને શું કહેશે. તો આનો સીધો જવાબ છે કે તમારા જે વાલીઓ છે એ તમારી સાથે ઇમોશનલી કનેક્ટેડ હોય છે. તો કદાચ તમે પાસ થયા કે ફેલ થયા એનાથી એને કોઈ ફરક પડતો નથી. તો તમારા મનમાં એ બાબતનો પણ ડર રહેવો જોઈએ નહીં. જો તમે વિદ્યાર્થી મિત્રો સારા પેપરો લખ્યા હશે તો તમે ઓબ્વિયસલી પાસ થવાના છો. જો ફેલ થાવ તો તમારે હાર પણ માનવાની નથી. એના પછી વાત કરીએ ફ્રેન્ડ્સ કરતા ઓછા માર્ક્સ આવ્યા તો. આ સવાલ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં રહે છે કે મારો ફ્રેન્ડ જે છે એના કરતા મારે ઓછા માર્ક્સ આવે તો શું થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈની પણ સાથે કમ્પેરિઝન કરવાની છે નહીં. જો કમ્પેરિઝન કરશો, પોતપોતાની લાઈફ બધાની અલગ અલગ હોય છે અને પોતપોતાની લાઈફની અંદર તમારે જોવાનું હોય છે, બીજા સાથે કમ્પેરિઝન કરવાની નથી. એના પછી વાત કરીએ જો હું ફેલ થઈ જઈશ તો લોકો મને શું કહે છે. આ એક જ્વલંત મુદ્દો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ માનસિક રીતે એટલા બધા ત્રસ્ત થઈ જાય છે કે એને ફેલનો એટલો બધો ડર લાગે છે કે સમાજમાં મારી વેલ્યુ શું રહેશે અને સમાજ મને શું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્ઝામિનેશન એ તમારી લાઈફ નું એક પગથિયું છે. ધોરણ 10 એ તમારી લાઈફનું એક પગથિયું છે, એ તમારી પૂરી લાઈફ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે જો ફેલ થાવ તો તમારે હાર પણ માનવાની નથી અને નિરંતર તમારે પ્રયાસો કરતા રહેવાના છે. એના પછી વાત કરીએ રિલેટિવ્સ કમ્પેર કરશે તો આપણા જે રિલેટિવ હોય છે એ કંઈક ને કંઈક રીતે કમ્પેરિઝન કરતા હોય છે. તો મારી વાલીઓને પણ દરખાસ્ત છે કે દરેક છોકરાનું મન મસ્તિષ્ક સરખું હોતું નથી. તો વાલીઓને પણ દરખાસ્ત કરવામાં આવે છે કે આવી કોઈ પણ પ્રકારની કમ્પેરિઝન કરવી નહીં. તમારા બાળકોનું જે રીતે મહેનત કરી છે એ પ્રમાણે માર્ક આવશે અને બીજા છોકરાઓ સાથે કમ્પેરિઝન કરવી જોઈએ નહીં. આઈ હોપ કે આ તમને જેટલા સવાલો મનમાં હશે એના તમને જવાબો મળી ગયા હશે. તો અમારી સાથે આવા જ સવાલોના જવાબ માટે જોડાતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.